છેલ્લે વામન, રામ, કૃષ્ણ આ ચાર બતાવ્યા છે પુષ્ટિના સ્વરૂપ આચાર્ય ચરણસિંહ મહાપ્રભુજીએ, કે આ ચાર પુષ્ટિના સ્વરૂપો છે: નૃસિંહ, વામન, રામ અને કૃષ્ણ. કેમ? જેમાં વચનનું મહાત્મ્ય બતાવ્યું છે, વચનનું પ્રાધાન્ય બતાવ્યું છે. આ ચારે જે થયા ને એ ચારેમાં શું અગત્યનું બતાવ્યું? બોલે વચનને માટે થઈને આ અવતાર થયા. નૃસિંહ તો કે પોતાના ભક્તોના વચનને માટે થઈને ભગવાન આજ સ્તંભમાંથી પ્રગટ થયા નરહરિ બનીને. પછી વામન તો કે એ પણ એક માતાને આપેલા વચનને માટે થઈને ભગવાન આવ્યા છે. વિચાર કરો, વચનની કેટલી બધી કિંમત છે. એટલા જ માટે તો એને સચ્ચિદાનંદ કહે છે. રામ તો એ પણ આપણે જોઈએ છે, એમાં શેનું મહત્વ છે? વચન. રઘુકુલ રીતિ સદા ચલિયાઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. પછી છેલ્લે કૃષ્ણ તો એ પણ આપણને શેનું પ્રાધાન્ય બતાવે છે? વચન. બ્રહ્માજી જ્યારે સ્તુતિ કરે છે ત્યારે એની અંદર નિર્દેશ કર્યો છે, સંકેત કર્યો છે કે આટલાના વચનને પૂર્ણ કરવા આજ આપ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પ્રગટ થાઓ. સત્યવ્રતમ સત્યપરં ત્રિસત્યં સત્યસ્ય યોનિં નિહિતં ચ સત્યે સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ન સત્યસ્ય સત્યમૃત સત્યનેત્ર. વચનનું મહત્વ છે વાલા કુટુંબીજનો. અને આપણને અભી બોલા અભી હે જરા અવાજ ન કરો, મને સંભળાતું નથી. હું કહેવાનું ભૂલી ગયો તો પહેલે દિવસે કે મને જરા ઊંચું સંભળાય છે, એટલે બોલો તો મને સંભળાય એમ બોલજો. અભી બોલા અભી. હા, એટલે એવું જ જવાના આપણે જીવવાના. આપણને પણ એમ થતું હોય કે આપણે બધાના ચરિત્રો સાંભળ્યા છે અને એવું સાંભળ્યું છે કે એ લોકો જેવું બોલે એવું થાય. તો એના માટે આપણે જીવવું પડે આ બધાની જેમ. સચ્ચિદાનંદ રૂપાય. બી ઓથેન્ટિક, બી જેન્યુઇન. સત એટલે ઓથેન્ટિક, સત એટલે જેન્યુઇન. બી કમિટેડ. કૃષ્ણ એક જ એવું તત્વ છે કે હી ડઝન્ટ લીવ ઇન બીકોઝ. આપણે બધા બીકોઝમાં જ જીવીએ છીએ. સવારે ઉઠો ને રાતના સુઈ જાઓ ત્યાં સુધી ગણજો કેટલી વાર બોલો છો બીકોઝ. I left on time from home, but midway I hit the traffic. Right? યા તો ટ્રાફિક, યા તો આ, યા તો તે, યા તો ફલાણું, યા તો ઢીકણું. બીકોઝ બીકોઝ બીકોઝ. મારું તો બધું બહુ ચોખ્ખું જ હતું, વ્યવસ્થિત જ હતું. આણે આવીને બધું આ અખડ ડખડ કરી નાખ્યું. મારું ઘર, મારું રસોડું, મારું પ્લેટફોર્મ, મારો ચૂલો બધું ચોખ્ખું જ હોય. હું તો ઘરમાં વાસ ના મારે એટલે બહાર ગેરેજમાં કિચન રાખ્યું છે, એમાં રસોઈ કરું એટલે વાસ ના મારે. નહીં ને અમેરિકામાં એવું થાય? સારું ના લાગે. શિફ્ટિંગ કરતા હોય ને તો પણ બધું એમને બોક્સ ભરતા હોય ને પેકિંગ કરતા હોય ને અનપેક કરતા. આવામાં તમને કેમ બોલાવવા? આવું જોવાય?
બોલ ગોવર્ધન. અલ્યા પણ મતલબ તારાથી છે કે તારા પેક કે અનપેક સામાનથી મતલબ છે? નિસ્બત કોની સાથે છે? માણસને માણસની સાથે જ? કોની સાથે નિસ્બત છે?